થોડા દિવસ પહેલાં બગદાણા ખાતે જે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બારડિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો, જેને લઈને ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે આજે તળાજા કોળી સમાજ અને ઠાકોર સમાજ દ્વારા પણ એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તળાજામાં આવેલ કોળી સમાજની વાડી તળાવમાંથી તળાજા મામલતદાર કચેરી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તળાજા પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને લાગણી અને માગણી વ્યક્ત કરી હતી, જેમાં બાઇક રેલી સમયે જય જય કોળી સમાજના નારા ઉઠ્યા હતા અને ન્યાય આપોના નારા પણ ગુંજ્યા હતા। વધુમાં કોળી સમાજના આગેવાનોએ મીડિયા સમક્ષ શું કહ્યું, સાંભળો। આ કાર્યક્રમમાં સામેલ છે અને આ લાગણી એ સંયુક્ત રીતે વ્યક્ત કરે છે। સમગ્ર કોળી સમાજના સામાજિક રાજકીય તમામ સંગઠનો એ નવનીતભાઈને જે બગદાણાની જે ઘટના બની છે એ નિમિત્તે પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરવા માટે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને એ પોતાની રજૂઆત કરવા સમગ્ર તાલુકામાંથી બધા જ આગેવાનો એ ઉપસ્થિત થયા છે। અમારી વાત એ છે કે જે કાંઈ ઘટના બની છે એ ઘટનાને 11 દિવસ થવા છતાં અને ફરિયાદી એ પોતાની વાતમાં મક્કમ હોવા છતાં એમની ફરિયાદમાં જે નામો સામેલ કરવામાં આવતા નથી, આ વાતને લઈને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એ આ વાતથી એટલો બધો નારાજ થયો છે કે સરકારને પોતાની લાગણી વ્યક્ત કરવા માટે એ છેક ગાંધીનગર સુધી એ તમામ ચાલુ માજી ધારાસભ્યો, સંસદ સભ્યો અને પ્રધાનો પણ એ ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે પહોંચે છે, પણ હજી આજ દિવસ સુધી
એ સીટની રચના કરી એ સારી બાબત છે, એ આવકાર્ય બાબત છે, પણ સીટની રચનાને થયાને આટલા દિવસ છતાં હજી જે તે વ્યક્તિની સામે શંકા છે એ અંગે આ સરકાર કોઈ ક્લિયરિફિકેશન આપતું નથી અને એથી સમગ્ર ગુજરાતનો કોળી સમાજ છે એ ઉશ્કેરાટ અનુભવી રહ્યો છે અને એમની લાગણી દુભાઈ રહી છે. એટલે આ કોળી સમાજની ઘટના છે, કાલે બીજા સમાજની પણ ઘટના હોય ત્યારે આ સરકારમાં કાયદો અને વ્યવસ્થા શું છે એ માટે પણ આ સમાજને પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે અમારી લાગણી અને માગણી એટલી જ છે કે ન્યાય તાત્કાલિક તપાસ થઈ અને આ સમાજની લાગણીને વાચા આપે. બોળો સમાજ છે અને આવતીકાલે એ બીજા પણ પગલાં વિચારે અને સમાજ વ્યવસ્થામાં અને રાજકીય ખળભળાટ બને અને રાજકીય મુદ્દો બને એ પહેલાં આ સામાજિક ન્યાય છે એ આપીને ફરીવાર આવી ઘટના ન બને એવા પગલાં લેવા માટે અમારી સૌની માગણી અને લાગણી છે. અસ્તુ. જય ભારત. મવજીભાઈ એક મિનિટ. સોમવારથી તમે એવું કીધું ડેપ્યુટી કલેક્ટર સાહેબને કે અમારી એક નવી રણનીતિ હશે, તો એ રણનીતિ શું હશે? એ અમારા મોવડી મંડળ જે કાંઈ રણનીતિ ઘડશે એમાં અમે બધા સામેલ હશું. અચ્છા, અત્યારથી કોઈ રણનીતિ ઘડાય છે ખરી? એ કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે, મોવડી મંડળ કરી રહ્યા છે. જો સોમવાર સુધીમાં આ ન્યાય નહીં મળે તો એ રણનીતિ ઘડશે અને એમાં અમે સૌ સહકાર સાથે મળીને એને સહકાર આપશું. બાવજીભાઈ, એસઆઈટીની રચના જે થઈ છે એનાથી તમે સંતુષ્ટ છો કે નવા અધિકારી ઉમેરવા માંગો છો? એસઆઈટીની રચના સરકારે કરી છે, હજી સુધી એ અંગે કોઈ કાર્યવાહી થઈ હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે હવે અમારું મોવડી મંડળ જે છે રાજ્ય કક્ષાનું એ જે કાંઈ નિર્ણય કરે અને જે કાંઈ વાત કરશે એમાં અમે આગળ ચાલશું અને એ મુજબ અમે કાર્યવાહી કરશું. મવજીભાઈ, અત્યાર સુધી વાત એવી છે કે મોબાઈલ કોલ ડિટેલ નથી મળ્યા, લાઈવ લોકેશન નથી મળ્યા, CDR નથી મળ્યા, કેટલા બધા એવા છે કે CCTV ફૂટેજ નથી મળતા. તો આ બાબતે શું આપનું કહેવું છે? આ બાબતે આપ પત્રકાર છો, બધું જાણો છો કે CDR ન મળે, લોકેશન ન મળે, મોબાઈલ ન મળે તો એ માટેની જવાબદારી કોની અને એ માટે કોણ જવાબદાર? અને આ કામ છે એ રાજ્ય સરકારનું અને પોલીસ તંત્રનું છે અને એમણે કરવું જોઈએ, જે નથી થયું. અને આજે PIને એ સ્થળ બદલી કરી નાખવામાં આવી એનાથી લોકોને સંતોષ નથી અને બદલી કરી નાખી એનો અર્થ એ થયો છે કે આમાં કાંઈક એમણે કાચું કાપ્યું છે તો એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ એવી માગણી અને લાગણી છે. શું સમસ્ત કોળી સમાજ એવું ઈચ્છે છે કે મોબાઈલના જે લોકેશન અને ડેટા છે સમસ્ત કોળી સમાજ સામે જાહેર કરવા ઈચ્છે એવું કોળી સમાજ ઈચ્છે છે? જો કોળી સમાજ ઈચ્છે છે, ફરિયાદી પણ ઈચ્છે છે અને કોળી સમાજ પણ ઈચ્છે અને હર કોઈ સમાજ એ સત્ય હકીકત જાણવા માટે આતુર હોય છે અને એટલા માટે જ આ વાતાવરણ છે એ આખું રાજ્યમાં એ દોડાઈ રહ્યું છે અથવા આ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અત્યારે છે એમ કહીએ તો પણ ખોટું નથી. ગૃહ મંત્રાલય પાસે આપ શું અપેક્ષા રાખીને બેઠા છો? ગૃહ મંત્રાલય પાસે મોવડી મંડળે અમારે લેખિત પણ રજૂઆત કરી છે, આ સમાજે અમે અહીંયા પણ રજૂઆત કરી છે કે આ અંગે તાત્કાલિક નિર્ણય લે. કાંઈ આ સમાજમાં કોઈ અઘટિત ઘટના બને કે મોટો ઓલા થાય, રાજકીય રૂપ ધારણ કરે એ પહેલાં આ વાત પૂરી થાય એવી અમારી અપેક્ષા છે. મારું નામ છે ઢાકા સહદેવભાઈ, અખિલ ભારતીય કોળી સમાજના યુવા પ્રમુખ તળાજા તાલુકા. આજે તળાજા ખાતે સમસ્ત કોળી સમાજ અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા જે નવનીતભાઈ સાથે બગદાણાની અંદર જે સક્ષારી ઘટના સમગ્ર ગુજરાત અને ભારતના કોળી સમાજને હસમસાવી નાખ્યું છે અને સૌથી મોટી વસ્તી ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજની છે. અમારા 8 એટલા ધારાસભ્યો, 8 એટલા મંત્રીઓ સતત સરકારમાં અને મુખ્યમંત્રીને રજૂઆત કરે છતાં પણ કોળી સમાજને ન્યાય માટે હજી પણ જો ભીખ માગવી પડતી હોય તો અમારા માટે ખૂબ શરમજનક વાત છે. અમે સરકારને આજે આવેદનપત્ર સમસ્ત કોળી સમાજ અને સમસ્ત ઠાકોર સમાજે આપ્યું છે. સોમવાર સુધીમાં જો આના ઉપર કોઈ પણ
કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન થશે અને ન્યાય જોશે જોશે ને જોશે. જય કોળી સમાજ. તમે મુખ્ય આરોપી કોને માનો છો? આ ઘટના સમગ્ર ગુજરાતની અંદર જગ જાહેર છે. નહીં, તમે કોને માનો છો? ગુજરાતમાં ભલે જગ જાહેર હોય, તમે કોને અમે તો મુખ્ય આરોપી માનો છો? નવનીતભાઈ જે આરોપો કરે છે, નવનીતભાઈ જે કહે છે એને જ અમે મુખ્ય આરોપી માનીએ છીએ. નવનીતભાઈ કોને કહે છે? નવનીતભાઈ જે કહે છે તે અમારે નામ લેવાની કોઈની જરૂર નથી. સરકાર અને પોલીસ તપાસ કરીને નામ આપે ને એ જ કાર્યવાહી નવનીતભાઈ કીધું એ પ્રમાણે થાય, એ પ્રમાણે સમાજ રાજી છે. ટૂંકમાં તમે લોકો પણ નામ લેવા નથી માંગતા. ના. જય કોળી સમાજ. હું છું આદેશ બારીયા, તળાજાથી યુવા કોળી એકતા સંગઠન. આજ વાત બહુ દુઃખની કરવા માટે આવ્યા છીએ કે નવનીતભાઈ ને આ 15 દિવસ હોવા છતાં કોઈ જાતનો ન્યાય મળ્યો નથી. ત્યારે આ દુઃખની વાત એ કરીએ છીએ કે આ સરકાર અત્યાર લગી શું કરે છે એને જે કોઈ કોળી સમાજને ખ્યાલ નથી. ઊંધા ચક્ર ગતિમાન ચડાવે છે. જ્યારે આરોપી રંગે હાથ હોવા છતાં પણ ઊંધી દિશામાં કામ કરી રહ્યા છે. આ તબક્કે અમારે એટલું કેવું છે કે જો આવનારા સમયની માલપા આ કોળી સમાજને ન્યાય નહીં મળે તો આ કોળી સમાજ વડીલોના કહેવા અનુસાર ઉગ્ર આંદોલન સાથે રોડ ઉપર નીકળવાની પણ તૈયારી છે. અમારા ચિરાગભાઈ ઝાલા કાલે જે યુવા કોળી એકતા સંગઠનના ગુજરાતના અધ્યક્ષ કાલે સુરત થી 200 ગાડીના કાફલા લઈને આવ્યા હતા. જરૂર પડશે તો 3000 કાફલા સાથે પણ આ કોળી સમાજ ત્યાં રહેશે. અને આવનારા સમયની માલપા ન્યાય નહીં મળે તો આ 2027 ની માલપા અમે કોળી સમાજના વોટની તાકાત પણ બતાવી દેશું. અને આ મત નહીં મળે એટલે તમે યાદ રાખજો, એટલે સત્તા પડતા પણ વાર નહીં લાગે. આ ચમકી સમજવું તો ચમકી અને ધમકી સમજવું તો ધમકી. જય જય કોળી સમાજ. હું સાગર કલાણિયા, અખિલ ભારતીય કોળી સંગઠન પ્રદેશ યુવા ટીમ સંગઠન મંત્રી. વિચારો કે કેટલાય સમયથી અમારા સમાજની એક લડાઈ શરૂ છે અને એક ન્યાય માટેની, છતાં આ સરકારની રત્તીભાર પણ ફેર પડતો નથી. કાંઈક ને કાંઈક રૂપમાં આ સરકાર અને અધિકારીઓ કાચું કાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં અમને યોગ્ય ન્યાય મળતો નથી. પણ સરકાર એક વિચારી લે કે સમગ્ર ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી 42% છે. જોજો કે ઈ સમય કાચું ન કપાઈ જાય.